નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ. દર્શક મિત્રો, આજકાલ લોકો સફળતા પ્રાપ્ત કરવા માટે શોર્ટકટ વાપરતા હોય છે. તો શું ખરેખર શોર્ટકટથી સફળતા પ્રાપ્ત થતી હોય છે? અને થઈ પણ જાય તો શોર્ટકટથી મળેલી સફળતા કેટલી ટકે છે? સાથે જ વાત કરીશું ભક્તિના 9 પ્રકારની, એટલે કે નવધા ભક્તિ વિશે ધર્મલોકમાં. તો આ અંગે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના વિદ્વાન સંત સાધુ પ્રેમવત્સલદાસજી. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. સ્વામીજી, સ્વાગત છે આપનું ધર્મલોકમાં. સ્વામીજી, મારે પહેલો પ્રશ્ન અહીં લેવો છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ શોર્ટકટ ખરો? તમે સરસ પ્રશ્ન કર્યો કે જીવનમાં સફળતાના શિખરો સર કરવા હોય તો માણસે શું કરવું જોઈએ. તો આ દુનિયાની અંદર દરેક મોટા ભાગની વ્યક્તિઓની એક મહેચ્છા હોય છે કે જે જીવનમાં કંઈક હાંસલ કરે, પરંતુ શ્રેષ્ઠ વસ્તુ કે સિદ્ધિ એવી વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા સહિત પુરુષાર્થ કરે છે. જે પુરુષાર્થ કરવામાં શોર્ટકટ શોધે છે તેને શ્રેષ્ઠ વસ્તુ કે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પછી તે આલોકની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય કે આધ્યાત્મિક સાધના કરીને ભગવદ સુખને પામવું હોય, પરંતુ ન્યાય તો એ જ રહે છે કે સર્વશ્રેષ્ઠની પ્રાપ્તિ માટે સખત પુરુષાર્થ કરવો પડે. સાધના કરવામાં શોર્ટકટ શોધનાર શ્રેષ્ઠની પ્રાપ્તિ કરી શકતો નથી. એક યુવાન ધન સંપત્તિ અને ઐશ્વર્ય મેળવવાને માટે અનેક પ્રયત્ન કરતો હતો. એક દિવસ એને વાત જાણવા મળી કે એક જંગલમાં એક સંન્યાસી રહે છે અને સંન્યાસીની પાસે ઈચ્છા કુંભ છે. માણસ જે ઈચ્છા કરે તેની પૂર્તિ એ કુંભ દ્વારા થાય છે. તેથી આ યુવાન આ સંન્યાસીને શોધવાને માટે ચારે તરફ નીકળી ગયો. 2 મહિનાના અંતે જંગલમાં એક ઝૂંપડીમાં સંન્યાસીને બેઠેલા જોયા. પહેલા તો યુવાનને એવું લાગ્યું કે આ એ સંન્યાસી નથી જેની પાસે ઈચ્છા કુંભ છે, કારણ કે જેની પાસે ઈચ્છા કુંભ હોય એ આવી સાદી ઝૂંપડીમાં થોડા રહે. પણ જેમ જેમ સંન્યાસીની સાથે વાત આગળ વધતી ગઈ તેમ તેમ વિશ્વાસ આવતો ગયો કે કદાચ આ એ સંન્યાસી છે જેને શોધવા તે ભટકી રહ્યો હતો. આ યુવાને સંન્યાસીને એક પ્રશ્ન કર્યો, મહાત્માજી, આપની પાસે ઈચ્છા કુંભ છે? સંન્યાસી કહ્યું, હા છે ને. તે યુવાન ત્યાં રોકાઈ ગયો અને તેમની દરેક પ્રકારની સેવા કરવા લાગ્યો. એક દિવસ સંન્યાસી રાજી થઈને યુવાનને કંઈક માગવાને માટે કહ્યું. યુવાને તો ઈચ્છા કુંભ માગી લીધો. સંન્યાસી કહ્યું, બેટા, મારી પાસે ઈચ્છા કુંભ બનાવવાની વિદ્યા પણ છે. આ બંનેમાંથી તારે શું જોઈએ છે? યુવાને વિચાર્યું, વિદ્યા શીખીને પછી ઈચ્છા કુંભ બનાવવો પડશે, એના કરતા ઈચ્છા કુંભ માંગી લેવો એ સારો છે. એમ વિચારી તેણે તે સંન્યાસી પાસે ઈચ્છા કુંભ જ તૈયાર હતો તે માંગી લીધો. સંન્યાસી ઝૂંપડીમાં ગયા અને એક માટીનો કુંભ લાવીને આ યુવાનને આપ્યો. યુવાને ખાતરી કરવા માટે ઈચ્છા કુંભ પાસેથી દૂધનો ગ્લાસ માંગ્યો. તરત જ દૂધ એને પ્રાપ્ત થઈ ગયું. યુવાનનો આનંદનો પાર ન રહ્યો. એને તો જે જોઈતું હતું તે મળી ગયું. સંન્યાસીને વંદન કરીને કુંભને પોતાને સાથે લઈને ચાલતો થયો. થોડીક આગળ ગયો, તેના પગમાં ઠેસ વાગી. હાથમાંથી ઘડો નીચે પડી ગયો અને ફૂટી પણ ગયો. યુવાન તો રડતો રડતો સંન્યાસી પાસે પાછો આવ્યો. પણ હવે ત્યાં તો કોઈ ઝૂંપડી પણ ન હતી અને સંન્યાસી પણ ન હતા. તે ખૂબ પસ્તાવો કરવા લાગ્યો. પરંતુ હવે શું થાય? આપણે પણ આ યુવાન જેવા જ છીએ. ઈચ્છા કુંભ બનાવવાની વિદ્યા શીખવાને બદલે સીધો જ ઈચ્છા કુંભ મેળવવાનો ટૂંકો રસ્તો આપણે પસંદ કરીએ છીએ. સંપત્તિ મેળવવાને બદલે સંપત્તિ મેળવવાની વિદ્યા શીખવી વધુ જરૂરી છે. કારણ કે મળેલી સંપત્તિ તો
ગમે ત્યારે જતી રહેશે, પણ સંપત્તિ મેળવવાની વિદ્યા આવડતી હશે તો સંપત્તિ ફરીથી મેળવી શકાશે. તેથી જીવનમાં હંમેશા કંઈક નવું ને નવું શીખતા રહેવું જોઈએ. કોઈ પણ વિદ્યા શીખ્યા હઈશું તો અલેખે નહીં જાય. માણસના જીવનમાં દરેક દિવસો સરખા પસાર થતા નથી. અત્યારે આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોય એટલે આપણને લાગે કે મારે શીખવાની શી જરૂર છે, પરંતુ આર્થિક પરિસ્થિતિ કોઈની પણ એક સરખી રહેતી નથી. ઘણા યુવાનોને બાપ દાદાની મિલકત મળી હોય છે, તેથી તે આનંદ પ્રમોદ કરવામાં માનતા હોય છે, પરંતુ તૈયાર મળેલું પાત્રતા ન હોવાને કારણે લાંબો સમય ટકતું નથી. જીવનમાં હંમેશા કાંઈક નવીન શીખવાનું, કાંઈક નવીન કરવાની ધગસ રાખવી જોઈએ. હંમેશા ભીડમાં જીવીશું તો કાંઈ નહીં મળે. એટલે કે દુનિયાની અંદર જે બધા કરે છે તેના કરતા કંઈક નવીન કરવાની ખેવના રાખવી જોઈએ, તો આ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ જ બાબત આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. ભગવાન, સંત કે ગુરુની કૃપા અવશ્ય જોઈએ જ છે. એ વિના કાંઈ સિદ્ધિ થતી નથી. એ 100%ની વાત સાચી છે. પરંતુ ભગવાન અને ગુરુની કૃપા જે પુરુષાર્થ કરે છે, જે સેવા કરે છે, તેના ઉપર જ થાય છે. જે માત્ર ને માત્ર બેસી રહે છે તેની ઉપર કૃપા થતી નથી. ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરવો હોય તો પણ નિત્ય અડધો કલાક કે 1 કલાક ધ્યાન કરવું પડે છે. એમને એમ ધ્યાન પણ સિદ્ધ થતું નથી અને ભગવાનનો સાક્ષાત્કાર પણ થતો નથી. માટે જ શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પ્રથમ પ્રકરણના 15મા વચનામૃતમાં સ્વયં કહે છે કે ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી, તેમાં સુરવીરપણું રાખવું અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થવું અને નિત્ય નવી શ્રદ્ધા રાખીને મૂર્તિ ધારવાને માટે પ્રયત્ન કરવો. અને જો ભૂડા ઘાટ સંકલ્પ થાય ને તે હઠાવ્યા હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતા રહેવું અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતા રહેવું. અને તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય, અરે 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું, તે મૂકી દેવું નહીં. તો આજ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે. આમ જીવનમાં કંઈક શ્રેષ્ઠ અને વધુ પ્રાપ્ત કરવું હોય તો શ્રદ્ધા સહિત પુરુષાર્થ કરવો જ પડે. જે શોર્ટકટ શોધે છે તેને શ્રેષ્ઠ અને પૂર્ણ પ્રાપ્તિ થતી નથી. જી સ્વામીજી, આપણે ખૂબ સરસ વાત કરી. મારે બીજો પ્રશ્ન એ લેવો છે કે ભક્તિ કરવાથી શું ફળ મળે છે? સરસ તમે પ્રશ્ન કર્યો કે ભક્તિ કરવાથી શું ફળ મળે છે. તો આપણા હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવા માટેના અનેક સાધનો શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા છે, પરંતુ સૌથી સરળ અને સર્વોત્તમ કોઈ સાધન હોય તો તે ભક્તિ છે. જેમ સમુદ્ર વહાણ વિના તરી શકાતો નથી, તેમ ભગવાનની ભક્તિ વિના આ સંસાર સાગર તરી શકાતો નથી. જેમ ભોજન લીધા વિના ભૂખ ભાંગતી નથી, પાણી પીધા વિના તૃષા છીપતી નથી, તેમ ભગવાનની ભક્તિ વિના માણસ ભવાટવી એટલે કે જન્મ મરણમાંથી બહાર નીકળી શકતો નથી. ભગવાનની ભક્તિ કરવાથી જ મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. જળચરને જેમ જળ જીવન છે, વનચરને જેમ વન એ જીવન છે, તેમ ભગવાનના ભક્ત હોય તેમણે ભક્તિને જીવન બનાવી દેવું જોઈએ. આપણા પગથી મંદિર તરફ ન જવાયું, જીભથી ભગવાનનું નામ સ્મરણ ના થયું, આંખથી ભગવાનના દર્શન ન થયા, કાનથી ભગવાનના ચરિત્રનું ગાન ન થયું તો તે સર્વે વ્યર્થ છે. તે ભગવાનની ભક્તિ કરીને મનુષ્ય જન્મને સાર્થક કરી લેવો જોઈએ. સર્વે સાધનમાં ભક્તિ શ્રેષ્ઠ છે.
જેમ રાત્રિનો અંધકાર સૂર્ય વગર ટળતો નથી, તેમ આપણા હૃદયમાં રહેલા કામ ક્રોધાદી દોષો રૂપી અંધકાર ભક્તિ વિના ટળતો નથી. તેથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આવો દુર્લભ મનુષ્ય જન્મ આપ્યો છે, તો આપણે ભક્તિ કરીને તેને સાર્થક અવશ્ય કરી લેવો જોઈએ. સ્વામી, આપણે ભક્તિના ફળ વિશે વાત કરી, પણ આ ભક્તિ કઈ રીતે કરવાની હોય છે? તમે સરસ પ્રશ્ન કર્યો કે ભક્તિ કઈ રીતે કરવાની હોય છે. તો શ્રી સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ગ્રંથના પ્રથમ પ્રકરણના 40મા વચનામૃતમાં સ્પષ્ટ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમાત્મ નિવેદનમ. એક શ્રવણ ભક્તિ, બીજી આવે કીર્તન ભક્તિ, ત્રીજી છે સ્મરણ ભક્તિ, ચોથી પાદ સેવન ભક્તિ, પાંચમી અર્ચન ભક્તિ, તો છઠ્ઠી છે વંદન ભક્તિ, સાતમી દાસ્ય ભક્તિ, આઠમી આવે સખ્ય ભક્તિ અને છેલ્લે નવમી આવે આત્મનિવેદન, નવમી ભક્તિ. આ 9 પ્રકારે ભગવાનને ભજવા તેનું નામ જ ભક્તિ છે. સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રીના 103મા શ્લોકમાં પણ કહ્યું છે, મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિસ્સ માધવે. ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત અતિશય સ્નેહ થાય તેને ભક્તિ કહેવાય છે. અને આવી રીતે જ ભક્તિ જેને આવે છે એ જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે, એટલે કે તે જીવનો મોક્ષ થઈ જાય છે. પછી આ જીવને લખ 84ના ચક્કરમાં આવવું પડતું નથી અને સદાયને માટે ભગવાનના શાશ્વત સુખને તે પામે છે. એમ આપણા અનેક શાસ્ત્રોમાં ભક્તિનું પ્રતિપાદન કરેલું છે. તેથી આપણે સૌ કોઈએ સમય કાઢીને ભગવાનની ભક્તિ કરી લઈએ, એમાં જ આપણું સૌ કોઈનું શ્રેય રહેલું છે. સ્વામી, જે સ્વભાવથી માણસ દુઃખી થાય છે, તે સ્વભાવને કેવી રીતે ઓળખી શકાય? તમારો ખૂબ જ સરસ અને મહત્વનો પ્રશ્ન છે કે માણસને પોતાનો સ્વભાવ દુઃખી કરે છે, તો આ સ્વભાવ કોને કહેવાય? તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢપુર છેલ્લા પ્રકરણના 20મા વચનામૃતની અંદર સ્વભાવની સુંદર વ્યાખ્યા કરતા કહ્યું છે, આ જીવે પૂર્વ જન્મને વિશે કર્મ કર્યા છે. તે કર્મ છે તે પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એક રસ થઈ ગયા છે. જેમ લોઢાને વિશે અગ્નિનો પ્રવેશ થઈ જાય છે, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ, તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના પ્રકૃતિ કહીએ. સ્વભાવ એટલે સ્વ અર્થાત પોતાના મનની સ્થિતિ કે ગતિ. આ મનની સ્થિતિ પ્રમાણે માણસ સારા તરીકે અને ખરાબ તરીકે લોકમાં ઓળખાય છે. આપણે વિચારીને જોઈએ તો ખ્યાલ આવશે કે દરેકના સ્વભાવ અલગ અલગ હોય છે. જેમ દરેકની ફિગર પ્રિન્ટ અલગ અલગ હોય છે, તેમ સ્વભાવ પણ દરેક માણસના જુદા જુદા હોય છે. જાત જાતના અને ભાત ભાતના હોય છે. આવો મેળાવડો એટલે જ માણસ પોતે. તેમાં આપણને તુરો અને બુરો, ખારો અને ખાટો, આકરો અને અકારો એમ બધા જ પ્રકારના સ્વભાવવાળા માણસો જોવા મળે છે. આ જીવ એટલે કે આત્મા સાથે વળગેલ આ પ્રકૃતિ જ જન્મ મરણનું કારણ બને છે. જેમ લીંબોડીમાંથી લીમડાનો ઉદ્ભવ થાય છે, તેમ સ્વભાવમાંથી બધું ઊભું થાય છે. સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી ખાસ કહેતા કે દુર્યોધનની લોભી અને જિદ્દી પ્રકૃતિના કારણે કેટલાય માણસો યુદ્ધમાં હોમાઈ ગયા. કહેવાય છે કે 18 અક્ષૌહિણી સેના તેમાં નાશ પામી ગઈ હતી. તેથી જ કહ્યું છે, સ્વભાવરૂપી દોષ અતિશય નુકસાન કરે છે. તેથી તેને ઓળખવા જોઈએ અને ટાળવા માટે આપણે સૌ કોઈએ પ્રયત્ન પણ કરવો જોઈએ. જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.